હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે શાલ્વી ગાંધી. ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું. વસંત નારકર અને અક્ષ ફિલ્મ્સ પ્રસ્તુત બબલી બિંદાસ ટૂંક સમયમાં રિલીઝ થશે. અમદાવાદ એસજી હાઈવે ખાતે આવેલી અરિસ્ટો રિસોર્ટ ક્લબમાં ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા, ક્રીના પાઠક, રવિ રાવ, કાર્તિક ગ્રેન્સી કનેરિયા, કિન્નરી પંચાલ, મગન લુહાર, નૈસર્ગ મિસ્ત્રી અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર અને પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ હાજર રહ્યા હતા. ફિલ્મનું મ્યુઝિક ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. બબલી બિંદાસ એક હલકી ફુલ્કી કોમેડી ફિલ્મ છે જે દર્શકોને સારો સંદેશો આપી જશે. આ ફિલ્મની ખાસ વાત તેની સ્ટોરી લાઇન અને કલાકારો છે, જેમણે આમાં અદ્ભુત કામ કર્યું છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી, પણ આ એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હસશે અને ફૂલ મનોરંજન લઈને થિયેટરમાંથી બહાર આવશે. બબલી બિંદાસ ટૂંક જ સમયમાં થિયેટરમાં રિલીઝ થવા તૈયાર છે. ચોક્કસ આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવશે. એની સાથે સાથે આગામી ફિલ્મ લાંછનનું પણ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. યસ હાય માય નેમ ઇઝ નૈસર્ગ મિસ્ત્રી. હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ. બબલી બિંદાસમાં શું રોલ અને કેવો અનુભવ? બબલી બિંદાસમાં જિગ્નેશ નામનું કેરેક્ટર છે મારું, જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે. અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. શું મેસેજ ફિલ્મથી એક ખાસ એવો મેસેજ પાસ કરીએ છીએ અમે લોકો કે તમે સમાજની અંદર મતલબ ગમે ત્યાં રહો છો, ગમે તે એક્ટિવિટી કરો છો, પણ તમારું જીવન તમે કેવી રીતે સારી રીતે જીવી શકો છો અને મા બાપના સંસ્કાર, મતલબ તમારા છોકરાઓ પણ કંઈ પણ આડી દિશામાં જતા હોય છે તો એ મા બાપ કેવી રીતે સીધી દિશામાં લાવી શકે છે એ છે. અને એ સિવાય ખાસ તો તમારે મગજ સાઈડમાં મૂકી અને ફિલ્મ જોવા જવાનું છે, કારણ કે ફિલ્મની અંદર તમને એટલી મજા આવશે અને એટલું હસવું આવશે કે એની ના પૂછો વાત. છે ઋતુ. આ મૂવીમાં કેટલો અનુભવ કેટલો કેટલો અનુભવ ફનિંગમાં આપણે બધા રોલ કર્યા છીએ, પણ આ મૂવીની ખાસિયત આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે, કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય, તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે, લાઈક ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય, લાઈક કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહી હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે. કોઈ ખાસ આમાંથી સંદેશ મળશે શું? એટલે બીજી ઘણી ફિલ્મો આવી છે તો આમાં શું અલગ રહેશે? એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે, પણ હું એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે, તમને બહુ જ હસવું આવશે અને એક કેરેક્ટર એટલા જ ગ્રેટ, બધા જ આર્ટિસ્ટે એટલું ગ્રેટ કર્યું છે, ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ વેમાં ડિરેક્ટ કર્યું છે, તો તમને લોકોને બહુ જ મજા આવશે. ફ્રેન્સી કનેરિયા આ ફિલ્મમાં શું રોલ છે અને અન્યા કેરેક્ટર છે એ બેઝિક સિસ્ટર છે એન્ડ બહુ જ ક્યુટ, બહુ જ બબલી એનો વોઇસ છે, એની નાદાની જે કહેવાય અને નાની નાની વસ્તુમાં એ એક સારો માહોલ ઊભો કરે છે ફિલ્મમાં. નાના નાના પંચીસ આવે છે એના. સો ધીસ ઇઝ ધ કેરેક્ટર બેઝિકલી. શું મેસેજ આ ફિલ્મથી? કેમ કે અત્યારે નાના બાળકોને મોબાઈલની ટેવ પડી છે, મોબાઈલ જોવાની ટેવ પડી છે, તો આ ફિલ્મમાં શું નવું મેસેજ છે? બેઝિકલી અગર મેસેજની વાત કરીએ ને તો મોબાઈલની એટલે લાઈક કઈ ગેમિંગ એન્ડ સોશિયલ મીડિયા. ઓકે, સો વોટ્સ ધ બાળકોને ક્વેશ્ચન? જોવાની આપનું નામ મારું નામ ક્રીના પાઠક છે. આપજો. હા, મારું નામ છે વસંત નારકર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું, એઝ અ રાઇટર, એઝ અ ડાયરેક્ટર અને એઝ અ એડિટર. આ મારી લગભગ 15 કે 16મી ફિલ્મ છે. મેં લગભગ જીવનમાં ઘણું બધું કામ કર્યું છે. મલ્લિકા સારાભાઈ સાથે 10 વર્ષ સતત એમની સાથે મેં ડાયરેક્શન એ બધું કરેલું છે. ઘણી બધી શોર્ટ મૂવીઝ, આલ્બમ્સ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ ને એ બધું બનાવેલું છે. 2 હિન્દી મૂવી પણ બનાવેલી છે મારી કારકિર્દીમાં, અને બીજું હવે આપું છું. આજે જે ખાસ ઇવેન્ટ છે એના વિશે જી હા, હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે સોંગનો, કે લિરિકલ સોંગ. લિરિકલ સોંગ એક એવું છે કે જેની એક આખી અલગ જ ટેકનિક સાથે બનાવે છે એ લોકો સોંગ.
અને એ લોકોએ અમે ગુજરાતીમાં બનાવ્યા છે. લોકોએ પણ બીજા ગુજરાતી ફિલ્મોમાં આવેલા છે, પણ અમે લોકોએ પણ એક આ પ્રયાસ કર્યો છે લિરિકલ સોંગ બનાવવાનો, જે અમારું ખૂબ જ સુંદર રોમેન્ટિક સોંગ છે. એ રોમેન્ટિક સોંગને અમે લિરિકલ સોંગ બનાવ્યું છે અને એનું આજે અમારું લોન્ચિંગ છે યુટ્યુબ ઉપર. અક્ષ ફિલ્મ્સ અક્ષ ફિલ્મ્સની જે યુટ્યુબની ચેનલ છે એના પર આજે લોન્ચિંગ છે. એના માટે તેમજ અમારું જે પોસ્ટર આજે અમે રિલીઝ કરવાના છે તેની આ પાર્ટી છે. એક્શન. તમારો પરિચય આપજો. મારું નામ નિરાલી ઓઝા છે. હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં. તમિલમાં મેં ફિલ્મ કરી છે, એનું નામ છે કના. હિન્દીમાં મેં ફિલ્મ કરી છે, એનું નામ છે શાબાશ મિથ્થુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી. આઈ બીન ધ પાર્ટ ઓફ દેટ ફિલ્મ. આ જે મૂવી છે જી. આપનો અનુભવ કેવો? અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે. આખું ફેમિલી ડ્રામા પર છે, તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ સેડ કે બહુ ફની ફિલ્મ છે, તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે. તમારો શું રોલ છે આમાં? મારું બબલી રોલ છે. આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે. આપ લોગ સૌ જોશો તો આપ સૌને મજા આવશે. બબલી બિંદાસના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ, એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ ધ ફેમિલી. ક્યારે લોન્ચ થવાનું? લોન્ચિંગ આપને કહેશે થોડીક વારમાં, મેમ દિવાળી આસપાસ. મેડમ આ પિક્ચર મૂવી કેટલા દિવસમાં અને કયા સિટીમાં વધારે શૂટ કરવામાં આવી છે? મોસ્ટલી આખું અહેમદાબાદમાં જ શૂટ કરેલું છે. 15 to 20 ડેઝના અંદર વી શોટ ધ ફિલ્મ એન્ડ ધેટ્સ ઇટ. અને પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગશો? પબ્લિકને અમે હસાવવા માંગીએ છીએ, કારણ કે પબ્લિક આજકાલ બહુ બધા મેસેજ પોતે ગ્રહણ કરી જ લે છે. દે નીડ લાફ્ટર ઇન ધેર લાઈફ. સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ એન્ડ ફેમિલી કનેક્શન કહી શકો અને ફેમિલી લોકોના રિલેશન કહી શકો. જે દાદા અને ગ્રેન્ડ ડોટરનો રિલેશન હોય, ફાધર ડોટરનો રિલેશન હોય, ઇન અ ડિફરન્ટ વે વી આર શોઈંગ ઇટ.